શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય ભક્તિ યોગ, તેના મહાત્મ્યની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હવે તમે ગીતાજીના 12મા અધ્યાયનું અદ્ભુત મહાત્મ્ય અને તેના ફળ વિશે સાંભળો. કોલ્હાપુર નગરમાં રાજા બૃહદત્ત નામે ઘણો જ શક્તિશાળી રાજા રાજ્ય કરતો હતો. તેણે અનેક વિજય મેળવ્યા હતા. એકવાર તેણે પોતાના સર્વોપરિતા પુરવાર કરવા અશ્વમેઘ યજ્ઞ આદર્યો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેણે યજ્ઞના પંચકલ્યાણી ઘોડાને છૂટો મૂક્યો. સાથે તેનું સૈન્ય પણ ગયું. દુર્ભાગ્યે બન્યું એવું કે ઘોડો પાછો ફરે અને યજ્ઞ પૂર્ણ થાય તે પહેલા જ રાજાનું મૃત્યુ થયું. યજ્ઞ અધૂરો ન રહે તે માટે રાજાના પુત્રએ શાસ્ત્રોજ્ઞોની આજ્ઞાથી રાજાના શરીરને સાચવી રાખ્યું. થોડા સમય પછી યજ્ઞનો ઘોડો સમગ્ર પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરીને પાછો ફર્યો. પરંતુ યજ્ઞ પૂર્ણ થાય તે પહેલા જ ઘોડો કોઈ ચોરી ગયું. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો. રાજાનો પુત્ર કુળદેવીના મંદિરે જઈ પ્રાર્થના કરવા લાગ્યો કે હે માતા, આ કઠિન ધર્મ સંકટમાંથી મારો અને મારા પિતાનો ઉદ્ધાર કરો. અશ્વમેઘનો ઘોડો મને પાછો મેળવી આપો, જેથી હું યજ્ઞ પૂરો કરી મારા પિતા પ્રત્યેની મારી ફરજ પૂરી કરું. ત્યારે માતાજી બોલ્યા કે મારા મંદિરના દ્વારે એક બ્રાહ્મણ બેઠો છે, તે મારી આજ્ઞાથી તારા બધા કામ પૂરા કરી દેશે. રાજાનો પુત્ર મંદિરના દ્વાર પર બેઠેલા તપસ્વી બ્રાહ્મણ પાસે ગયો અને પ્રણામ કરી ચૂપચાપ ઊભો રહ્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે માતાજીએ તને મારી પાસે મોકલ્યો છે ને, ચિંતા ન કર, હવે હું તારા બધા જ કામ પૂરા કરું છું. આમ કહી મંત્ર વેતા બ્રાહ્મણે બધા દેવતાઓને પોતાની પાસે બોલાવ્યા. રાજાના પુત્રએ જોયું તો બધા દેવતાઓ હાથ જોડી થરથર કાપતા ઊભા હતા. બ્રાહ્મણે બધા દેવતાઓને કહ્યું કે રાતના સમયે દેવરાજ ઇન્દ્રએ અશ્વમેઘ યજ્ઞના ઘોડાને ચોરીને બીજે ક્યાંક મૂકી દીધો છે. તે ઘોડાને તત્કાળ અહીં હાજર કરો. દેવતાઓએ તરત જ ઘોડાને હાજર કરી દીધો. બ્રાહ્મણે તેઓને જવાની આજ્ઞા આપી. આ બધું જોઈ વિસ્મય પામેલો રાજાનો પુત્ર બ્રાહ્મણના ચરણોમાં પડી તેમની અદ્ભુત શક્તિ તથા સામર્થ્યના ગુણગાન ગાવા લાગ્યો અને વિનંતી કરતા બોલ્યો કે હે સાધુ શ્રેષ્ઠ, મારા પિતા બૃહદત્ત અશ્વમેઘ યજ્ઞનો આરંભ કરી દેવયોગે મૃત્યુ પામ્યા છે. હજુ સુધી એમનું શરીર સાચવી રાખ્યું છે. આપ કૃપા કરી તેમને સજીવન કરો તો યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થાય. બ્રાહ્મણને દયા આવી ગઈ. તેણે જળ મંત્રીને રાજાના સભ પર છાંટ્યું તો રાજા તત્કાળ સજીવન થઈ ગયો. બાજુમાં ઊભેલા બ્રાહ્મણને જોઈ પૂછ્યું કે હે ધર્મ સ્વરૂપ, તમે કોણ છો? તો રાજાના પુત્રએ બધી હકીકત કહી સંભળાવી. રાજાએ પોતાને જીવતદાન દેનાર બ્રાહ્મણને નમસ્કાર કરી પૂછ્યું કે કયા પુણ્યથી આપને આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે? તો બ્રાહ્મણ મધુર વાણીમાં બોલ્યો કે આ શક્તિ તો મને ગીતાજીના 12મા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી પ્રાપ્ત થઈ છે. રાજા બૃહદત્તે યજ્ઞ પૂર્ણ કર્યો તે દિવસથી તે નિત્ય ગીતાજીના 12મા અધ્યાયનો પાઠ કરતો રહ્યો. એ પુણ્યના બળે અંતકાળે તે સદેહે વૈકુંઠ લોક પામ્યો.